નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપનું જેતપુર. આપણે આવી પૂછતાની જે નરેશ્વર રોડ ઉપર જે વૃદ્ધ આશ્રમ છે તો બાપાને કહેવામાં આવે છે. ચાલો આપણે મુલાકાત કરીએ. વાત કરીએ આપણે વૃદ્ધ આશ્રમની અંદર આવેલા તેની આપણે મુલાકાત લેશી. મળી, તમારું નામ હે? મોટી મળી, તમે કેટલા વર્ષોથી તમને કેવું લાગી રહ્યું છે? કેવું લાગી રહ્યું છે? બરોબર. શું કે જમવા ખાવા પીવા મળ્યો? ઘરે ન મળે એવું મળે છે. ત્રણ ટાઈમ ચા ને દરેક તબિયત બગડે તો તાત્કાલિક દવાખાને લઈ જાય ને છોટા લાગે પણ સેવા બહુ ખાલી કરે. બરોબર છે. બુજુર્ગોની સેવા માટે નિલેશભાઈ આગળ નિલેશભાઈ એની બા, નિલેશભાઈના પત્ની બધા હાઈ કલાકની સેવા કરે. દીકરા કરતા વિશે આપણે માલની વસ્તુ મોઢે માલની વસ્તુ આવી જાય, દવા ખરાબ થઈ ગઈ હોય અત્યારે ગીરેના હાથ આવી વાત કરીએ આપણે કે બુજુર્ગો છે કે એમ કહેવામાં આવે છે કે જેમ કે જોશી બાબા તેમજ એના અન્ય પરિવાર છે એવું લાગી રહ્યું છે કે એના જ મા બાપ છે એવું લાગી રહ્યું છે. એવી જ રીતે સેવા આપી રહ્યા છે આ આશ્રમને. બોમ્બે. કેવું લાગી રહ્યું છે આ સરસ. બધી કમ્પ્લીટ જેવું લાગે. એ તો ગઈ ને ચડો હશે. કેવું લાગી રહ્યું છે આ સારું લાગે. અમે તો 4 મહિના બધી રીતે હાથ 4 મહિના બે જણ. કેવું લાગે? સારું. આ બધું બધી સુવિધા છે.
હવે આપણે આ જે રસોઈ તેની અંદર છે હરિઓમ. અમે છેલ્લા 7 વર્ષ ત્યાં આ માનવ સેવા આપી રહ્યા છીએ. અમે આશ્રમમાં દરેક વ્યક્તિ દાખલ જ છે અને અમારા બહેનો પણ અમને ખૂબ સાથ આપે છે. મંજુલાબેન, ચેતનાબેન, શાંતિબેન, પ્રભાબેન તથા અમારા અંબાઈ. આ છેલ્લા 7 થી 8 વર્ષ અમે સખત દરેક કોઈ પણ જેટલી આઈટમો હોય એ બધી અમે બનાવીએ છીએ અને વ્રતોને રાજી ખુશીથી જમાડીએ. આ અમારી એક જાતની ભગીરથ સેવા. એના જે તુલસી બાપા છે એના પણ આપણે જોઈ શકીએ કે 100 વર્ષના કરે એની મુલાકાત આપણે લેવી. મારી તમારું નામ શું છે? પાર્વતીબેન. પાર્વતીબેન, તમે કેટલા વર્ષોથી જે આશ્રમ છે અમારું આશ્રમ 10 વર્ષ થયા. બરોબર, આ 10મું હાલે. અમારે જગ્યા કઈ ત્યાં ખાલી રીતે હા, કોઈ પણ વસ્તુ જોતી હોય અને બધી અમે આપી છે. હા, થોડા તેલ, સંકલ, ઊંચા અને 3 ટાણા કાન 3 ટાણા જમવાનું બધું અમે અહીંયા આપી. બીમાર પડે હા તો અમે અહીંથી અમારો કેમ્પો લઈને દવાખાને લઈ જઈએ કોઈ પણ બીમાર પડે છે. હરિઓમ વૃદ્ધાશ્રમ
છે જેતપુરથી ધારેશ્વર અને પીછડિયા ગામની વચ્ચે હાઈવે ઉપર આવેલ છે, જ્યાં અત્યારે આપણા વૃદ્ધાશ્રમની અંદર 110 વૃદ્ધો નિવાસ કરે છે, જેઓને કાયમી રહેવા માટે રૂમની અંદર એક રૂમમાં 6 જણા રહી શકે એવી સગવડ સાથેના રૂમની અંદર ટોયલેટ, બાથરૂમ અને કાયમી જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે ખાવા પીવા રહેવાની સંપૂર્ણ સવલતો સાથે તેમાં પોતાનું શ્રેષ્ઠ જીવન વિતાવી શકે, આરામથી વિતાવી શકે તેવી વ્યવસ્થા સાથે આપણે અહીંયા સેવા ચલાવીએ છીએ. આમ તો બધા વૃદ્ધ મોટી ઉંમરના હોય એટલે ખાસ બીમારી કે નાની મોટી તકલીફો તો હોય જ, એટલે અમે સામાન્ય દવાઓ અમે અહીંયા રાખતા હોઈએ છીએ. તાવ, શરદી, ઉધરસ કે ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર એવી સામાન્ય દવાઓ જે આપણે રિપીટલી આપી શકીએ એવી દવાઓ અમે રાખતા હોઈએ છીએ. એ ઉપરાંત જરૂર પડે ત્યારે અમે જેતપુરની અંદર જે પણ ડૉક્ટરો જેની જરૂરિયાત પડે એવા ડૉક્ટરો પાસે જઈ અને ત્યાં ડૉક્ટરોને સારવાર લઈએ છીએ. દિવસ દરમિયાન વૃદ્ધોને બધાને જમવા અને ચા પાણીની વ્યવસ્થામાં સવારે 7 વાગ્યે નાસ્તો હોય છે. એ ઉપરાંત 10 વાગ્યે સવારે ચા હોય છે. બપોરે 12 વાગ્યે બપોરનો ભોજન પ્રસાદ હોય છે અને 4 વાગ્યે ફરી ચા નાસ્તો હોય છે અને સાંજે 7 વાગ્યે ફરી પાછું સાંજનો ભોજન પ્રસાદ આખા દિવસ દરમિયાન છે. આમ તો આપણે આ વૃદ્ધાશ્રમને 8 વર્ષ થયા છે, જેની શરૂઆત મારા પિતાશ્રી જોશી બાપા દ્વારા શરૂ કરવામાં આવેલો આ સેવા યજ્ઞ. હાલ અત્યારે આપણે 2 જગ્યાએ વૃદ્ધાશ્રમની સેવા આપીએ છીએ. એક અહીંયા જેતપુર કે જ્યાં અત્યારે 10 વૃદ્ધો નિવાસ કરે છે, અને એક અન્ય સેવા આપણે જામનગરની બાજુમાં અલિયાવાડા ગામ ત્યાં પણ વૃદ્ધાશ્રમની સેવા આપીએ છીએ. ત્યાં પણ અત્યારે 90 વૃદ્ધો નિવાસ કરે છે અને આશ્રમમાં મળી 200 જેટલા વૃદ્ધોનો આપણે સેવા ચલાવીએ છીએ. વાત કરીએ કે આપણે બાપાના જે આશ્રમ એની અંદર આપણને જે આશ્રમ જે પ્રેરણા મળી એ આપણે બાપાને. નમસ્કાર. આ પ્રેરણા અમારા ગુરુદેવ શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદથી અમને મળેલી છે, અને અમે ઘણા વર્ષો પહેલાં આ જેતપુર ગામની અંદર ધંધા અર્થે આવેલા, અને ત્યાર પછી ધંધો કરતાં કરતાં લીંબુ મરચાં જેવો એક નાનો એવો વ્યવસાય કરી અને જગતના ઘરે ઘરે જવાનો, કારખાને જવાનો જે અવસર મળ્યોની એ અવસરના માધ્યમથી અમને જગતના દુઃખી લોકોને જોઈને એમ થયું કે ભગવાન તક આપે તો આવા દુઃખી લોકોની સેવા કરવી એ બહુ સારી વાત છે. અને એમાં અમારા ગુરુદેવ મુક્તાનંદ બાપુનો અમને આશીર્વાદ મળ્યો કે માનવ સેવાથી મોટો કોઈ ધર્મ નથી. તો માનવ સેવા બજાવવા માટે આપણે શું કરી શકીએ અને શું કરવું જોઈએ એવો એક વિચાર આવ્યો. પરમાત્માને પ્રાર્થના કરી કે ભગવાન મને સારી એવી જો તક આપશે તો હું માનવ સેવા કરીશ. અને સમય જતાં ઈશ્વરે મને એવી સારી એવી તક આપી. મારી આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો, અને ત્યાર પછી મારા પરિવારની આજીવિકા પૂર્ણ થતાં મેં એવો વિચાર કર્યો કે ભગવાનને આપેલું વચન પાળવું છે અને હવે માનવ સેવા કરવી છે. એટલે માનવ સેવાની શરૂઆત અમે પહેલાં 1 વર્ષ સુધી માત્ર બપોરના સમયમાં ઠંડુ પાણી લોકોને પીવડાવી અને સેવા કરી. ત્યાર પછી સરકારી દવાખાના ઉપર જઈ અને જે ગરીબ દર્દીઓ દાખલ થયા હોય તેમને સવારમાં ચા અને નાસ્તો આપવાના. અને ત્યાર પછી થોડાક વૃદ્ધો ધ્યાન ઉપર આવ્યા, એટલે વૃદ્ધોને અમે અમારા ખેતરને શેઢે, હાઈવે રોડને કાંઠે ખેતર છે, ને ખેતરના શેઢે એક કોથરાની ઝૂંપડી બનાવીને ત્યાં વડીલોને રાખ્યા અને વૃદ્ધાશ્રમની શરૂઆત કરી. આ વાતને આજે 10 વર્ષ વીતી ગયા. અહીં જે કોઈ વૃદ્ધો આવે છે એની ખરા દિલથી સેવા કરીએ છીએ. એની પાસેથી 1 પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. કોઈ હગાવાલાની ઓળખાણ પણ લેવામાં આવતી નથી. કોઈ પણ વૃદ્ધ આવે તો એની અમે ખરા દિલથી સેવા કરીએ છીએ. અને આ આશ્રમ અત્યારે જ્યાં ઊભો છે તે અમારા પરિવારની માલિકીનું આ ખેતર છે, હાઈવે રોડને કાંઠે. પરિવાર તરફથી પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે કે એ બધા અમારા વિચારોની સાથે એકમેક થઈને રહે છે. ઘરનું જે ખેતર છે એ ટ્રસ્ટને અમે લખી દીધું છે કે વર્ષો સુધી, આ યુગ સુધી આ સંસ્થા ચાલે અને માનવ સેવા કરી શકીએ. દાતાઓનો પણ ખૂબ સહકાર મળવાથી આજે આ બિલ્ડિંગ જે ઊભું છે અને ત્યાર પછી અહીં ઘણી સંખ્યા થઈ જવાથી
બીજો આશ્રમ પણ જામનગર જિલ્લાના અલિયાવાડા મુકામે રામદાસ બાપુની કૃપાથી ત્યાં એણે જમીન ભેટ આપી અને ત્યાં પણ આજે 80 થી 90 વડીલો નિવાસ કરે છે. ત્યાં પણ ઘણી સંખ્યા થતાં અમને એમ થયું કે હજુ પણ આપણી પાસે સમય છે અને વધુ સેવા થઈ શકે તેમ છે. ત્રીજો આશ્રમ જામજોધપુર તાલુકાના ભાણવડથી નજીકમાં વારનાવડના પાટીએ ત્યાં પણ એક સંસ્થા અમે ઊભી કરી રહ્યા છીએ અને ભગવાનની દયાથી આ ચાલે છે. જલારામ વીરપુરની અંદર પણ બાલા આશ્રમ કે માતા પિતા વિનાના બાળકો દુઃખી થતા હોય તો ત્યાં પણ જલારામ વીરપુર રેલવે સ્ટેશનની સામે બાલા આશ્રમનું પણ નિર્માણ કરી રહ્યા છે. ભગવાને જે શક્તિ આપી છે એ શક્તિનો જગતના કલ્યાણ માટે ઉપયોગ થાય એ જ અમારો નિર્ધાર છે. પરમાત્માની કૃપાથી આ સંસ્થા ચાલે છે. બધા દાતાઓનો સહયોગ મળે છે અને ઘણા બધા વડીલો આવે છે અને એની સેવા કરી શકીએ છીએ. પરમાત્માની કૃપાથી કરીને કે મને બ્રાહ્મણ કુળમાં ઈશ્વરે જન્મ આપ્યો છે એ જન્મ સફળ કરવા માટે અમારો જે પ્રયાસ છે એમાં જેતપુરની જનતાનો અને આ સૌનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. એમનાથી આ સંસ્થા ચાલે છે. જ્યારે આ સંસ્થા અમે અન્નક્ષેત્રોની જોડી ફેરવીને ચલાવીએ છીએ. વ્યક્તિગત કોઈ પાસે ફંડ લેવા જતા નથી, પણ અમારી અન્નક્ષેત્રોની જોડી ગામમાં ફરે છે અને જેમાં જગતનું પણ કલ્યાણ થાય અને સંસ્થા પણ ચાલે એવા આશય સાથે આજે 10 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે. એમાં જનતાનો અમને ખૂબ સારો એવો સહકાર મળી રહ્યો છે. આ સંસ્થામાં સેવા લેવા માગતા તમામ વડીલોને અમારી વિનંતી છે, કોઈ પણ જાતની ભલામણની જરૂર નથી, કોઈ ફી લેવામાં આવતી નથી. માત્ર અમારા ડેલા સુધી પહોંચી જાઓ, આપને સ્વીકારવામાં આવશે. તો વડીલો આવે અને અમે એની સેવા કરી શકીએ એવી વડીલોને પણ વિનંતી છે.